કોઈ દેશ એક પ્રાણીથી એ હદે કંટાળી જાય કે તેનું અસ્તિત્વ જ મિટાવી દેવા સુધીનો નિર્ણય લઈ લેવામાં આવે છે। 25 લાખ બિલાડીઓને મારી નાખો। ન્યૂઝીલેન્ડ દ્વારા આ ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારનું કહેવું છે કે આ બિલાડીઓ અહીં જૈવ વિવિધતા માટે ખતરો બની ગઈ છે। ન્યૂઝીલેન્ડના સંરક્ષણ મંત્રી તામા પોટાકાએ બિલાડીઓને સ્ટોન કોલ્ડ કિલર ગણાવી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને શિકારી મુક્ત 2050 કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી છે। આ બિલાડીઓ ટોક્સોપ્લાઝમોસિસ નામનો રોગ ફેલાવે છે જે ડોલ્ફિનને, માનવ સ્વાસ્થ્યને, પ્રાણીઓને નુકસાન પહોંચાડી શકે છે અને આ બિલાડીઓ જંગલોથી લઈને ખેતરો સુધી ફેલાયેલી છે તો ખેડૂતોને પણ નુકસાન પહોંચાડી રહી છે। આ બિલાડીઓ માનવ સંપર્ક સહન કરતી નથી। આ બિલાડીઓ જરૂર કરતાં વધારે શિકાર કરવાનું પસંદ કરે છે। આ કારણે તેઓએ ઘણી પ્રજાતિઓને નષ્ટ કરી દીધી છે। આ બિલાડીઓનો આતંક એટલો બધો છે કે ન્યૂઝીલેન્ડમાં હવે દેશી પ્રજાતિની બિલાડીઓ ભાગ્યે જ બચી છે। તેઓ પહેલાં બિલાડીઓને આકર્ષવા માટે હાનિકારક બાઇટનો ઉપયોગ કરશે અને ત્યારબાદ ઝેરી બાઇટનો ઉપયોગ કરશે જે અન્ય જીવાતોને મારવા માટે વપરાતું રસાયણ છે। પણ સવાલ થાય કે એક દેશ એ હદે પરેશાન થયો છે કે આખી પ્રજાતિને ખતમ કરવા સુધીની યોજના બનાવવા મજબૂર થયો છે।